અને દાંત કાઢવા દુનિયામાં તમારે કોઈથી ન બોલું, હું જ બોલું તમને દાંત ન આવે એમાં મારો વાંક જ નથી. અમુક ને ઉપરથી સર્કિટ જ ન ફિટ થઈ હોય. અને હું ગાતો નથી બહુ, જો એટલે તો આ બધાને બોરો મળે છે. નથી ગાતો મોટા મોટી સમાજ સેવા છે. નકર એક જગ્યાએ મેં ગાયું હતું, ભાલાવાળા મારી ભેરે રહેજો, એક જણ કહી લ્યો 30 રૂપિયા કાલથી ઘરે રહીશું. હમણાં આ બધા મોરબરી થનગાટ કરે. મેં એકવાર ઉપર મને મોરબરી થનગાટ કરે તો એક બેન આવે કે તમારા પાસે પહેલા જ કાપે છે. એ ઘાટ સમજ્યા. દાંત કાઢો અલગ બેહર્યા છે ને, અલગ એટલી હો. અને અહીંયા જો આપણી મર્યાદા છે. સુરતમાં ભલે તમે આવ્યા પણ એક મર્યાદા જાળવી, સ્ત્રીઓ આ બાજુ બેઠા, બહેનો આ બાજુ, ભાઈઓ આ બાજુ બેઠા. આ સૌરાષ્ટ્રની મર્યાદા તમે જાળવી છે. મુંબઈમાં મારો ટિકિટ જે હોય એટલે ધીસ ઇઝ કપલ, પતિ પત્ની બે બાજુ બેઠા. હું કંઈક જોક્સ કહું તરત ઘરનાને પૂછે, સ્મિતા આમાં હસવું છે? લે સાહેબ હું અમે હાંઠિયું ક્યાં આવ્યા છે તારી જાતની સ્મિતુડી. આ તો હું છે, આ પીઝા ને બર્ગર તમે ખાઈ લીધો હોય, હું તો બાજરા રોટલા ને ભરથાની જગ્યાએ છું. કારણ કે તમે ભલે પીઝા ને બર્ગર ખાતા હો પણ સાહેબ બાજરા રોટલા ભરથા જેવો સ્વાદ ન આવે. 1 કરોડ રૂપિયાની ગાડી લઈને કોઈક સુરતમાં નીકળ્યું હોય તો કોલેજના છોકરા છોકરી ઊભા હોય, એક પણ છોકરોને મોબાઈલમાં શૂટિંગ નહીં ઉતારે, પણ કાલ સવારે બળદગાડું શણગારી કોઈ નીકળે તો 20 જોડાનું શૂટિંગ ગતોરો મળે. એ બળદગાડાની કિંમત છે ને એટલી ઓડી કારની નથી. દેશી મજા છે. આપણે તળપદી ભાષા, આપણે કાકા ને કાકા કેવી, મામા ને મામા કેવી, દાદા ને દાદા કેવી. જેવું તારા પર વટો એટલે લીટા શરૂ થાય. કાકા તે કે કોકા આવ્યા, મામા તે કે મોમાં આવ્યા. એક બેન અમારે ગઢડામાં આવ્યા, મને કે બોકડો લઈ આવો. બોકડો? હું બકરીનો બોકડો. મેં દાલ્યો તો કે નહીં બે હવાનો. મેં બાંકડો ગયો ને બાંકડો. ગઢડા અમારા ગયા હાથે માટે મેં જુગાર બધા વાડીએ રમતા હતા. લલજીભાઈ જુગાર આવે એમાં પોલીસની જીપ આવી. સાહેબ બે વી ગયા ને કરીને સંભળાવે હતા આપણે. પોલીસની જીપ આવી, જેવી પોલીસ વાળા બ્રેક મારી હોય 4 જણા બે ગયા. સાહેબે કીધું નહોતું, 4 જણા બે ગયા. અગાઉ હું કેમ બેઠા હતા કે ઓલ પર ઊભા જ આવવું પડ્યું. આ બુદ્ધિ. હવે વિડીયો ઉતારો, વિડીયોનું કામ સારું છે. એ દાંત કાઢે, નકર વિડીયો વાળા દાંત કાઢે. અમારા ગામમાં એક ભાઈ એક આંખે ભાળતા જ નથી, ધૂબી બજારે સીડ્યા. મને કે આ બાજુની દુકાન કેમ બંધ છે? મેં વળતાવો ખોલી જાય. તમારું શટર બંધ છે, અમારું લોહી પીવો કીધું. એક બેન હમણાં રોહડામાં રસોઈ બનાવતા ને એક ભાઈ ધોઈને ગાવા મીડ્યા, ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ઓલા બેન કે શાક ખાવું હોય તો વટોણા ફોલો. અને બાળકો છે એની મજા છે. જો છોકરા સુરતના જોઈને તો બહુ મજા આવે. કેટલા સરસ બોર્નવિટાની જાહેરાતમાં લેવા અમુક છે. આ 3-3 હજારના કપડાં પહેર્યા છે. આપણા વડીલોને પૂછો આવું કાંઈ તો આ છોકરા રોજ સંતરાના જ્યુસ પીવે સુરતમાં. આપણા ડોહલાને પૂછો 40 વર્ષ પહેલાં કેટલું તાણમાં જીવ્યા. આમ રોડના કાંઠે ઊભા હોય અને કોઈ ભાવનગર જતો હોય તો આપણા ડોહલા પૂછતા હતા કે બેટા ભાવનગર જાશો? તે કે હા. તે કે થોડાક સંતરા લેતો આવજે ને. તો સામેવાળો પૂછે કોઈ માંદું છે? માંદા હોય ને તઈ સંતરા મળતા ને એક માંદું સંતરા પીતો 9 તો હોશિયાળા થઈને બેઠા. આમ આપણે કીધી માંદા પડવી ના રસ હું એવી બોલો એટલી તાણ હતી. અને સુખના ઢગલા કરી દીધા. અને આ છોકરા અત્યારે કુરકુરિયા ખાય છે. કુરકુરિયાનો સ્વાદ તો આપણે 40 વર્ષ પહેલાં માણ્યો. નાક જીભે લઈ જતા, જીભ નાકે લઈ જતા. અને આમાં કુરકુરિયામાં કાંઈ ફેર નહોતો. ઓલું ઘન પદાર્થ અપ્રવાહી, સ્વાદ એક જ. અને પછી આમ કરતા હતા છે એમ સાંજની ભટીયું થઈ જાય ત્યો ખબર ન પડતી. અડધી ભાઈનો બુશર્ટ પહેર્યો કે આખી ભાઈનો. એટલે આશ્ચર્ય માત્ર ડાયવર્જન છે. 250 જોક છે ને અમે 1000 કલાકાર છીએ. પણ સાહેબ કોઠા ઉષ્ટી જે આવ્યું એને સમાજે સ્વીકાર્યું છે. 3 કલાકાર સૌરાષ્ટ્ર એવા આપ્યા કે આ 3 કલાકાર આ દુનિયા છોડીને વી ગયા. એને 15-15, 20 વર્ષ થયા. પણ હમણાં મારો બેંગકોક પ્રોગ્રામ હતો, હમણાં અમેરિકા એમ જ આવી છે. સાહેબ 50 ફોન અમારી ઉપર આવી જાય કે સુખદેવભાઈ સૌરાષ્ટ્રના 3 કલાકાર છે ને એની જો વિડીયો સીડી મળે ને તો ભલે એક સીડીના 1000 રૂપિયા થાય, તમે લેતા આવજો. સાહેબ 12 કલાક સ્ટેજ ઉપર સિંહ ઘોડે એકલા બેહે અને એવા સ્ટાન્ડર્ડતાવાળા કલાકાર કે સાહેબ પૈસા તો પ્રોગ્રામ બંધ રહ્યો એવો એક પર રેકોર્ડ નથી. સાહેબ આવા 3 કલાકાર અને હાવ કોઠા ઉછતી આપ્યું. એક પણ પુસ્તક વાંચ્યું નથી, કોઈનું ઉપાડ્યું નથી. સાહેબ એવા 3 કલાકાર. ગઢડા અને ઢસન વચ્ચે આંકડિયા ગામ છે. 13 ખોવડા ચારણોના. પણ નારાયણ સ્વામી જેવા સબનિક ભજનિક સંત થઈ ગયા. આ સંતે 10,000 ભજન ગાયા પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી. બીજા કલાકાર અમરેલી બાજુમાં ચલાળા ગામ, કાંજી ભૂટા બારોટ, જીતરા બાબાના વણ સુધી કોઈ પહોંચ્યું નથી. ત્રીજા કલાકાર ઉમર બાપા છે એટલે વખાણ નથી કરતો પણ 90% લાઈવ જોયા છે. આવા સ્ટેજ હતા, પેમેન્ટ હતા, લગભગ ટ્રેક્ટરના ટોલા ઉપર ગોઠવતા. અને દાદા મોજડી જમાવે કે ઓલો કે મારે ખાતર ભરવા થવું બોલો હું એમ નામ ઉપાડતા હતા બોલો.
પણ આ 3 કલાકના લોકો ભૂલ્યા ને તેનું કારણ હું કે એને કોઠા ઉચથી બધું આપ્યું, અંદરથી જે આવ્યું એ બધાને આપ્યું. મારા બાપા 60 વર્ષ મોજડી ગાય એક લૂના લઈએ કે એ ઉધાર 2000 રોકડા 10,000 હપ્તા, એ હપ્તા શરૂ હતા ને વીઆઈ ગયા. વિચાર કરો ને, એ ઢસા રેલવે ફાટક આવ્યું ત્યાં લુનાને ઘોડે ચડાવીને દાદા 3 વાર પાટાને પગે લાગ્યા. તો બધા કીધું દાદા પાટાને કેમ પગે લાગ્યા રેલવેના? તો કે સીધા કેટલા, દુનિયામાં પાટા સિવાય કોઈ સીધું નથી. અને બાળકોની મજા છે, છોકરા જોઈએ ત્યારે એજ્યુકેશન વાળા થઈ ગયા, શહેરની મજા છે. પણ જો તમારા સંસ્કારો છે, તમે હાવ પહેર્યા કપડે આવ્યા હતા અને આ સુરતમાં કરોડો રૂપિયાના બંગલા ખડકી દીધા. એનું કારણ શું કે તમે તમારામાં ટાઈમ ઉપર હાલો છો, એમ ગામડામાં હુતા હોય અમારી ઉપરથી ટાઈમ હાલે, આમ પગ રાખીને વાડીએ હુતા હોય આમ. આપણે કે ઇંગોરાળા કેમ પગે પગે આમ નામ કરે, બોલો ઊભું જ નથી થવું. આમાં વિકાસ થાય કે? અને તમે સમય ઉપેલો ટાઈમ ઉપર હાલો છો. લોકો કહે ને સુરતમાં સંસ્કાર છે, ખોટી વસ્તુ. સુરતમાં સંસ્કાર છે. શનિવારે તમે જોઈજો નાનું એવું હનુમાન દાદાની દેરી છે તો 300 જણા નાળિયેરની લાઈનમાં ઊભા છે. અમારા ગામડામાં કોઈ લાઈન થઈ જ નથી, કેરોસીન સિવાય. લોકો કે મુંબઈમાં સંસ્કાર નથી. મુંબઈમાં સંસ્કારની સિસ્ટમ બે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો, આપણી કોણી કોકને વાગી જાય, આપણી કોણી વાગી હોય છતાં સામેવાળો સોરી કહીને માફી માગે. ભૂલ આપણી હોય છતાં સામેવાળો માફી માગેનું કારણ શું? એને બાંધવાનો ઝઘડવાનો ટાઈમ નથી. અમારા ગામડામાં એ સિવાય કંઈ કામ નહીં. સમાધાન થઈ ગયા તો ધારિયાને આટા મારતા કાંઈ ગયું મગનું લે, એટલે નથી મારવો મગનાને. અમારે ગઢડાના બસ સ્ટેન્ડ પર બોર્ડ માર્યું છે પૂછપરછ વિભાગ, એટલે ત્યાં ખાલી બસનું જ પૂછવાનું હોય. પમદી એક જણો ગયો, એ કે ખોળનું શું હાલે, ખાંડમાં કાંઈ ઘીટ્યા, તેલનું શું હાલે, કાંઈ ભાવ શું કામ પૂછો? તો કે તમે લખ્યું છે ને પૂછપરછ વિભાગ, મેં ગમે એ પૂછ્યું. ઓલે બોર્ડ ફેરવી નાખ્યું, અહીંયા કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં. તો એક જણો આવ્યો, બધા પહેલાં શું પૂછતા. એક છોકરો મને મળ્યો, મને કે લવ મેરેજ કરાય જ નહીં, પ્રેમ લગ્ન કરાય જ નહીં. મને શું કામ સલાહ આપે, મારો ક્યાં વારો આવવાનો છે હવે? તો કે પ્રેમ લગ્ન કરતા જ નહીં, લવ મેરેજ કર્યા જ. મેં તું થાકી શું લેવાઈ ગયો? મેં તને છોકરીમાં એવું શું લાગ્યું કે તે પ્રેમ લગ્ન કર્યા? તો કે સુખદેવભાઈ એના વાળની લટ મને બહુ ગમી ગઈ. તો મેં લટ કાતરે ક્યાં આપીને ખિસ્સામાં નાખી દેવાય, આખો મુદ્દો ન લવાઈ ગયો. આખો મુદ્દો લેવો તો હેરાન જો ને તું. એટલે આ દુનિયામાં 2 જણા સુખી છે, પવણેલી બાયું અને કુંવારા ભાઈઓ. અને સાંઈરામભાઈને ખબર છે કે દર શનિ રવિ અમારા કોકના કોક સિટીમાં પ્રોગ્રામ હોય, ટિકિટ શો હોય. પણ સાહેબ એજ્યુકેશનની દ્રષ્ટિએ આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર જો બહેનોનો આવતો હોય તો વડોદરાના બહેનોનો, પછી આણંદ, નડિયાદ. ત્યાં એટલું એજ્યુકેશન છે, એટલી સ્ટાન્ડર્ડ લાઈફ ને એટલી ફેમિલી લાઈફ લોકો જીવે છે. હાવ જો એજ્યુકેશન ઘટતું હોય તો ખાસ કરીને સુરતના બહેનો તમે જોઈજો. આમ કથાનું લાઈવ પ્રસારણ, યોગી શોકના પોપડામાં કથા બેઠી નથી, એક હરખા હાડલા પહેરી ડૂબડ્યા નહીં. હવે બહેનો કથામાં જાય ને અમને કોઈ વાંધો નથી, પણ બહેનોને આખા વર્ષમાં એકવાર ભાગવત કથા સંભળાય, આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય. કારણ કે સુધરવા માટે વારાઘડે પ્રયત્નો ન કરે. એટલે બહેનોને મેં સલાહ આપી કે બહેનોને ભાઈઓની ખબર જ નથી કે બિચારા કેમ રોહડા હાંકે છે. એટલે બહેનોને કીધું, સુરતના બહેનોને ખાસ કરીને વરાછામાં, કે તમે 3 મહિના અખતરો કરો. 3 મહિના તમારો ધણી બિચારો એમ્બ્રોઇડરી મશીન નથી, હીરાના કારખાનેથી થાક્યો ભાગ્યો, ટ્રાફિક વિંધીને બિચારો ઘરે જવાબ દેતો દેતો બધા ઉઘરાણીવાળાને આવે, આમ ઉમરામાં ઊભો રહે, એને એમ માત્ર સ્માઇલ, દાંત કાઢો, એમાંય પાણીનો ગ્લાસ પાઈ દો ને એમાંય બાજુમાં દાંત કાઢતા કાઢતા ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું પૂન છે, ભાગવત સપ્તાહ જેટલું. પીળા પાડી દીધા બિચારા, પીળા. હવે આ રોહડામાં શાક ગોતે ને એ યોગ્ય શોખના પોપડા રામે થઈને લાગી, ગોપાલે થઈને લાગી, અને સા ભા સા નહીં. આ 2200ના તેલના ડબ્બા હાલ આવે છે, અને પૂછો મોંઘવારી શું છે. આદમીને કીને કે હું કે ગયેલ કોકમ જેવા. એક જણો લોહી લુહાણ રોડ પર પીડ્યો તો, લોહી લુહાણ બધા કે ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. ઓલે ઘરે આવી જાઓ, ઘરેથી આવું મને હોસ્પિટલે લઈ જાઓ. એક બેન એના ધણીને કહેતા કે આપણે લગ્નને 25 વર્ષ પૂરા થયા, મને એવી જગ્યાએ લઈ જાઓ જે બહુ મોંઘી હોય. બોલો તરત હોન્ડા વાહે બેરીને પેટ્રોલ પંપે લઈ ગયો, 77 લીટર, 77. ક્યારેક આવો જ ખબર પડે. એક બેન હમણાં એના ધણીને કહેતા કે મુમતાઝ મરી ગઈ, એની પાછળ એના ધણીએ તાજમહાલ બંધાવ્યો. હું મરી જાય તમે શું બંધાવશો? તો કે મનુ મહારાજનું ટિફિન. એક બેન એના ધણીને કહેતા કે હું મરી જાય તમે શું કરો? બોલો કે ગાંડો થઈ જાવ. કે બીજા લગ્ન કરો. તો કે ગાંડા ગમે એ કરે. એટલે બોલો હા આદમી તોપ 100% બહેનો કરે છે. 11 શ્રી નિર્જળા ઉપવાસ કરે, મંગળાતે દર્શન કરે, ભાખરિયા અમારે તોપ 100% બહેનોનું. આદમીના તપમાં કાંઈ નથી. એક ભાઈ બીડી પીતા, બીડી મેં કઈ બીડી છે? મને કે ટુસ્કર. મેં ટુસ્કર કંપની આવતી જ નથી. મને કે ફોર્સકરનું ઠૂંઠું. આદમીના તપ. એક છોકરીઓ મને કોલેજને અમદાવાદમાં મળે. મને કે સુખદેવભાઈ બહેનોનો અવાજ પટલા, મધુરા, સ્પષ્ટ, આમ સરસ અવાજ આપ્યા પટલા. અને આપણે આદમીના અવાજ કેમ ઘેરા ગાતા હોય તો હોં થતું હોય બધું. મેં બહેનોના વાળ એરિયલ લાંબા એટલે અવાજ સ્પષ્ટ પકડાય. જેટલા એરિયલ લાંબા એટલું FM સ્પષ્ટ પકડાય.
અને આપણે આદમીને એટલે હો એમાં ટાઇલવાળાને ખાલી મ્યુઝિક જ વાગે. ધીસ ઇઝ ટાઇલ. આ આસનવાળા એવું કહે છે, આસનવાળા તમે ગમે એટલે આસન કરો પણ દાંત ન કાઢો તો એનો કોઈ અર્થ નથી. આ દાંત કાઢવા, કારણ કે ફેર એન્ડ લવલી ધોળું ન થવાય. જો ફેર એન્ડ લવલી ધોળું થવાતું હોય તો ભેંસો કેટલી કાળી ન લોંદા સોપડી દેવી. પણ દાંત કાઢનો તો સ્વભાવ તો 100% હારે દે છે. અમુક નક્કી કરી જે આવ્યા છે ને દાંત આવશે જ નહીં. સોડા ફટીમાં એક વાર હિસ્કી પૂરું આગળ વધશે જ નહીં. આ લુખે છે તો આઘું જ રહેવું. નકર આ જો સરસ જમાવેટ થાય. તમે સુરતમાં તો જ્યારે આવીને તો બધી જમાવેટ જ હોય. આના રિસેપ્શન તમે જુઓ, આપણે કોટ પહેર્યો ને વેઇટરે કોટ પહેર્યા. હું એક જગ્યાએ કોટ પહેરીને ગયો તો એક જણા મારી પાસે પાપડ મગાવ્યા. મને થોડુંક સલાડ લેતા આવો. એટલે મેં કીધું હું મહેમાન છું તો કે જોવામાં છેતરાઈ જાય ભલભલ લાગે. એક જણો મને પૂછતો તમારું નામ સુખદેવ, તમારી અટક ધામેલિયા, તમારી જાતિ કે મેં નર જાતિ. મને કે ધામેલિયા શેમાં આવે? મેં તમે પૈસા તો મોટરમાં આવે ને કે હાલે નહીં આવે. અને હવે લુખેશ બીજી વાર ન આવે કીધું. અને અહીંયા તો જમાવટ છે. જો અહીંયા તમે કેટલું સરસ આ સ્ટેજને બેનને બનાવ્યું છે. ભાઈ કે હમણાં સૌરાષ્ટ્રમાં મારો પ્રોગ્રામ હતો તો એક ભાઈ કે સુખદેવભાઈ કલાકારના હામૈયા કરો. મેં ભાઈ કલાકારના હામૈયા ન હોય, અમે તો રૂપિયા લઈને બધું કર્યું. અમે થોડા સેવા કરવી તો કે નહીં, ગામમાં ડંકો મારી દેવો. આમ કલાકારના હામૈયા કરવા છે. અને ગાડું જોડ્યું અને ગાડામાં તબલાવાળાને મંજીરાવાળાને પેટીઓને અમને બેહર્યા. અને ગાડું હળવે હળવે પાદરથી હાલતું થયું. એ 15ની સ્પીડ પકડીને 20ની સ્પીડ પકડીને સરપંચે જોટામાં ભડાકો કર્યો અને બળદિયા ભડક્યા. તે ગાડું આમ તો ઉલીને હેઠો આવી ગયું અને બળદ વાડીને એવાયા. એ ઉપડ્યા વાડીએ હો હમણાં પધડું. એક જણો રસકો વાટે ને એક પાણી પાય ને ખબર ન પડે કે ભાગું રાખવા આવ્યા છે કે હું છે આ. એટલે કલાકારની બધા જમાવટ નહીં તો અમુક જગ્યાએ અમે હેરાન થઈ જાય છીએ. આ એક જણો મને હમણાં સૌરાષ્ટ્રમાં પૂછતો, મને કે ચા પીવી છે ને દાંત કે નાખો તાલે મારે બાકી લે. હવે આવી બુદ્ધિઓ બધી છે. બુદ્ધિ બધી ગામડામાં છે. એમાં બહેનો ખાસ કરીને બુદ્ધિશાળી. જોજો સુરતમાં બહેનો બધા આપણા કપડાં ઉપર ગયા. કાયદેસર ટી શર્ટ આદમીના છે છતાં ટી શર્ટ બહેનો પહેરે. કાયદેસર જીન્સના પેન્ટ આદમીના છે છતાં જીન્સના પેન્ટ બહેનો પહેરે. કાયદેસર બૂટ આદમીના છે છતાં બૂટ બહેનો પહેરે. એક દી આપણે ભાઈઓ અખતરો કરો, બેનનો હાડલો પહેરીને રાવ હીરા બજારમાં મારે રિજેક્શન લેવું છે, જાવા ઉછીના પૈસા કોઈ ન આપે. અને આપણા બધા કપડાં ઉપાડી ગયા. અને અમુકને તમે તો મારા ઘરે ઇસ્ત્રી બંધી હતી. ઇસ્ત્રી મારા ઘરના કે બાજુવાળાની ઇસ્ત્રી લેવો, બાજુવાળા ફળી એમ બેઠા ઇસ્ત્રી છે. મને કે હા બેઠી. મેં દીને ગરમ થાય મને કે બાજુમાં જ જાઓ. મેં દીને કરંટ લાગે મને કે અડોત ખરા. મેં દીને ઘડ્યું ભાંગે તો કે મને આખો ભાંગી નાખ્યો. આ બાળકો તો કેટલા સરસ છે. અને ઉત્તર પ્રદેશ બાજુ એક સંત સૌરાષ્ટ્રમાં આવ્યા ને તે બેન રોવા મીડ્યા. તો કે બેન કેમ રોવો છો? તો કે મેં સંતાન નથી, બાળક નથી, કારણ કે આશીર્વાદ આપો ને. સંતને દયા આવી ગઈ. એ કે હરિદ્વારને ઋષિકેશ જાઉં છું, ત્યાં દીવા પ્રગટાવું છું, તમને ત્યાં સંતાન થશે. સંત 11 વર્ષ પછી પાછા આવ્યા સૌરાષ્ટ્રમાં. 69માં 4-5 છોકરા આંટા મારતા. તો સંત પૂછ્યું ને બાપુજી ક્યાં ગયા? તો કે હરિદ્વાર દીવા ઓલવા ગયા. આપણે બે જ માગ્યા તો અડધી આઈપીએલની ટીમ આંટા મારે છે. એ ફૂંકો મારવા ગયા ત્યાં. બાળકોની મજા છે. આ છોકરા એક જણા છોકરા હમણાં ફ્રીજમાં મૂકી દીધા. ફ્રીજમાં મેં કેમ ફ્રીજમાં મૂક્યા? મને કે વગડે નહીં કે. હમણાં અમારે ઈસુ મારા વાંટ નાખે છે તો ખમણ લેવાઈ ગયો. મેં કીધું 250 ગ્રામ ખમણ આપો. મેં કે લાલ ચટણી આપો કે લીલી? મેં આમાં ફેર શું છે? મને કે અઠવાડિયાનો. અમુક જોક્સ રહી રહીને સમજાય, કેમ કે બધા હોના લેમ્પનો હોય ને. અમુક આ દાંત નહીં કાઢે ને ઘરે બાથરૂમ જાય ને એ ભાઈને શું થયું તે જોક સમજાણો. આ જીતુભાઈ જો કેટલો સરસ મજાનો બંગલો બનાવ્યો છે. આ બે હું આ વાસણ ખાલી એમને તો એમ થયું આપણે બાથરૂમમાં રાત રોકાવી બાથરૂમ વાસણ 1.5 લાખના બોલો. પણ મજા છે. આ બધું સારું છે. અને હવે ઇમ્પોર્ટેડ ફર્નિચર આવતું ગયું. આ લીપે હમણાં એમ બધાય જોવે ગામડાવાળાએ. નકર લગ્નના રિસેપ્શનમાં પહેલી વાર આવ્યા ને તો એક બાબા તો ઓલો પેપર નેપકિન ખાઈ ગયા. તો બીજા 8 ને આપણે એ ખાતો નહીં મોળો છે. એટલે એ પહેલાં 8 ઉપાડેલો. હમણાં એક લગ્નના રિસેપ્શનમાં આવે જેને આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. મેં કેમ ચાંદલો કરો તો કે બીજે લઈ ન જાય લે. હમણાં એક લગ્નના રિસેપ્શનમાં કાચું સલાડ ગોઠવેલું, કાંકડી ને ટમેટા ને એવું બધું. તમારે ડોહલા પાસ આવે મેં ખાવું નથી. કે 9:30 થયા તો વઘાર્યું નથી. હજી જાવ હોય એક જણા આખી ડીશમાં કેરી આપી દીધી. એટલે કેરી શું લેવા આપી? મગર રસોઈને થોડુંક મોડું થાય એમ છે, ગોળે ગોળીને ખાઓ. તો એમ ઘોળતા હતા, ગોટલું સટક્યું. તો જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સામાં વી ગયું ને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપાડી ગયો. ઓહો મોબાઈલ ગૌરેજ થઈ ગયો.
પણ સાહેબ તમે 700 રૂપિયાની ભલે 1500ની થાળી ખવડાવો, પણ આમાં વડીલો બેઠાને પૂછો, ભલે તાણમાં લગ્ન કર્યા, પણ સાહેબ એ 8-8 દિનો જે આનંદ આવતો હતો ને એ આમાં નથી આવતો. રિસેપ્શનમાં છોકરા ગોતો કે એની મમ્મી ખોવે જાય, મમ્મી ગોતો કે છોકરા ખોવે, બધા ભેળા થાય કે ઢોસા ખૂટી જાય. પણ સાહેબ આપણા ડોહલાએ તાણમાં લગ્ન કર્યા, પણ સાહેબ એક જણો 4-4, અને સાહેબ લગ્ન જેથી આવે તેથી બેનો પાપડ વણવા માંડે, તે 8-8 દી પાપડ વણતા વણતા એને એટલો હરખ હોય કે કાલ લગ્ન આવશે, કાલ લગ્ન આવશે. સાહેબ એક જણો 4 વાર ઘરે ઘરે નોતરું દેવા જાય કે સવારે માંડવામાં આવજો, બપોરે જમવા આવજો, 2:30 વાગે ગણે વધાવ આવજો, રાતે ફૂલેકામાં આવજો, અને 4 સવારે નોતરું દે. સાહેબ 250 માણસોની પંગતિઓ પડતી, પણ પીરહવાળાને થાક નહોતો લાગતો. અને સાહેબ એમાંય કેટેગરી પાછી ઊંચો માણસ હોય છે બરફી લે, એનાથી લુકેશ મોહનથાળમાં હોય, એનાથી થોડોક લુકેશ જલેબીમાં હોય. અને સાહેબ 20-20 ઝુમાડા 25-25 ઝુમાડા પીરહતા હોય, અને ડોહલા હામાં હેમી વાતો કરતા કે ફલાણો છોકરો કોનો, તો કે ફલાણા ભાઈનો, તો કે એની જોગી કન્યા છે, તમારે વેહવાળ કરવું. સાહેબ 20 પીરવતા હોય ને એમાં પીરવવામાં 10ના વેહવાળ ગોઠવાઈ જતા હતા. આવા રિવાજ હતા. અને હવે વેહવાળ કેટલા અઘરા છે ને આ પાડવા માંડો, નકર 15 વર્ષે કઈ છોકરાને પૂછ્યો ને તાર મામાને ગામ ગોધરા, આમ થવાનું છે. હું તમને કહું હેરાન થઈ જવાના છે. આ પીરહવામાં વેહવાળ ગોઠવા થતા, પીરહવામાં 20 10 થઈ જતા. અને હવે રિસેપ્શનમાં ક્યાં વેહવાળ ગોઠવા. અને એ વખતે ક્યાં જીન્સના પેન્ટ હતા, શીતળ મેમની સોણિયું પહેરી હોય, એ વાંકા વાંકા પીરહે, એ પછી સોણ અને ફૂટબોલ જેવા બે ઠુમકા, તો ઓલું ઠુમકું ડાયલના વાઇટ કેમ પડે, તો કોકમર પીડ્યા રહે ખાલી. એટલે આવા રિવાજ હતા. હવે બધો સુધારો આવી ગયો ને કેવી જાહો ચલે લેવીશ પૂછો. આ જીતુભાઈ હમણાં નવી ગાડી લેવા જ નથી, એટલા બધા રૂપિયા હું કામ આપ્યા ગાડીના, એટલો બધો પૈસો અપાય ગાડીનો. મને કહે સિસ્ટમ તો તમે જુઓ, આમાં કોઈક આગળ ઊભો હોય સ્કીન ઉપર બતાડે, હવા ઓછી હોય સ્કીન ઉપર બતાડે, નજીક પેટ્રોલ પંપ હોય સ્કીન ઉપર બતાડે, 5 કલાક ઊભો હોય સ્કીન ઉપર બતાડે. મેં તો 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે કે આપણી તાણ હોય જ બતાડશે કે તમે તાણમાં છો ને લીધાના દઈ દો ને માપે આંખું. અને હજી 25 વર્ષ આવી તો ઉઘરાણી વાળા આવશે તો ગાડી બોલશે મિની બજાર ઉભા, રિવર્સમાં લ્યો, રિવર્સમાં લ્યો. ભયંકર આ ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો. હજી 25 વર્ષ આવી દો એવો સુધાર આવશે. કોઈના બાપુજી ઓફ થઈ જાય ને તો આપણે ઘરે કાર્ડ આવશે, અમારા બાપુજી ઓફ થઈ ગયા છે, એનું નાવાનું જોઈ વોટર પાર્કમાં રાખ્યું છે, રોતા રોતા નાવું તો 50 રૂપિયા, મૂંગું મૂંગાનું 100 રૂપિયા. એટલો સુધારો આવવાનો છે. પધારો પધારો. બધાને અલગ અલગ ટાઈમ આપ્યા હતા. જડતા હવે આવશે, બસ પતી ગયું. એમ એક જગ્યાએ સવારના 7 વાગે મને કે હજી આંકો, સવારે 9 થયા મને કે હજી આંકો. મેં છે હું, મને કે મહેમાન હો છે ને ગાડલા 35 છે. એ કે જાગતી આંખે બધા નીકળી જાય ને. એક કલાકારના ગામમાં મેં ભજન ગાયું, બધા કે વન્સ મોર. મેં તો એટલું બધું ગમ્યું છે ને. બીજી વાર ગાયું મને કે વન્સ મોર. ત્રીજી વાર ગાયું મને કે વન્સ મોર. મેં તો હવે મારી કાંઈક ભૂલ થાય. મેં કેમ વારા ઘડી વન્સ મોર. મને કે જ્યાં સુધી સારું નહીં ગાઓ. આ ડુમસ રોડ ઉપર એક ભાઈ 25 વર્ષ લગ્ન પૂરા કર્યા. મને કે સુખદભાઈ તમારે 3 કલાક 500 કપલ આવવાના, નોન સ્ટોપ દાંત જ કઢાવવાના છે, કે ગાવા બાવા ન રાખતા, 3 કલાક તમારે દાંત જ કઢાવવાના. તો મેં તો વાંધો નહીં. એના દાંત મેં કઢ્યા. મને પછી ઉપર ફ્લેટમાં લઈ ગયા. મને કે સુખદભાઈ જો અમારો ફ્લેટ જુઓ, આ રહોડ જુઓ. તે બેન રહોડામાં લઈ ગયા ને એમાં પાછા એલિવેશન બતાવ્યું. મને કે જો ઊંચામાં ઊંચું એલિવેશન, એમાં પાછા મસાલાના ડબલા મૂકેલા ને એમાં પાછું લીખેલું ધાણા જીરું, હળદર, મરચું, ગોળ. ગોળ ઉપર મરચું લખ્યું. તે બેને કીધું આમાં કેમ ખોટું લખ્યું? મને કે કીડીયું છેતરાય ને, તે કીડીયું હું વાંસી જ આવે ની સંદે. એટલે હવે તો આને છોકરા સાયરામભાઈ ઘનશ્યામભાઈ કીધું ને કે આપણે તળપદી ભાષામાં કેટલી મજા છે. વિચાર કરો, આ કલાકારો 30-40 વર્ષથી મનોરંજન આપે તો આપણને એટલા જ સાંભળવા ગમે છે. એનું કારણ શું? સલમાન ખાનના શાહરૂખ ખાનના ફિલ્મો 250 કરોડમાં બને અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા, ડાયરા 70 વર્ષ હાલે છે. આમાં કંઈક હશે તો વિચાર કરો. આમાં માટીની સુગંધ છે, આપણા લોકગીતો છે, આમાં મહેક છે આપણી. બાકી કબૂતર જા ક્યાંય ગયું ખબર ન પડી. અને તમે બધા સુરતવાળા કેટલા ભાગશાળી છો, તમારા મોટા તેજ મારે છે. એનું કારણ શું? તમે ગુજરાતી ફિલ્મ જોતા નથી એટલે. અને અમારો વિકાસ કોઈ અટકાવ્યો ગુજરાતી ફિલ્મે. એમ હમણાં પિક્ચર જોવા, અને અમારા ગરડમ ટોકીઝ જ બંધ થઈ ગઈ. હાવ ટોકીઝ બંધ થઈ ગઈ. અમે ટોકીઝ વાળા પૂછ્યું ને શું ટાઈમ છે, અમને પૂછે તમારે ક્યારે ટાઈમ છે? અમારા ટાઈમે તો મશીને હેન્ડલ મારે, ઉભડા મશીનથી ટોકીઝ હાલે. શોલે ફિલ્મ ગમે એવું જામ્યું હોય એની પાસે કરોડ ખૂટે. તો ગબર જેવો ગબર ઢીલો કાલિયા તેરે ક્યાં હોગા, કે મારો હેન્ડલ મારો. અને આ જો તમે પતિ પત્ની બે હારે આઈસ્ક્રીમ ખાવા જઈ શકો, પતિ પત્ની પાઉંભાજી ખાવા જઈ શકો, પતિ પત્ની પિક્ચર જોવા જઈ શકો. તમે સોસાયટીમાં 2 માણસ બિલ્ડિંગમાં જ નીકળો, કોઈ નવાઈ ન લાગે. કાંઈ શહેર છે. અમારા ગામડામાં 2 માણસ ખરખરા સિવાય લગભગ હારે જઈ જ એકવી.
એણે કાળો હાડલો પહેરીને ઓ કરીને તઈ જ બે શેરીમાં નીકળી ગઈ હાલીને ભાઈ કે અમથું જ નીકળાય એટલે એમાં પમદી મારા ઘરના ખીજાણા મને કે 60 દિવસ તમે પ્રોગ્રામમાં છો તમને એમ નથી થતું મને કંઈક લઈ જવી પડે મને દઈ આવી કે ગામડાની છે અને આનું ખરેખર વાત થાય છે મેં દાદા આપણે પ્રોગ્રામ બંધ રાખીએ અને તું જ્યાં કે ત્યાં જવું તો કે આપણા ગામમાં એક જ ટોકી છે મને ક્યારેક ફિલ્મ તો બતાડો મેં તેની વાત થાય છે મેં છોકરાને શું કહેતો કે છોકરાને કહેજો ને સત્યનારાયણની કથામાં જાવીશ તે બે સંગ બેટા તમે હોઈ જાવ અમે સત્યનારાયણની કથામાં જાવી અમે બે પતિ પત્ની ફિલ્મ જોવા ગયા એટલે છોકરાને તો બાન બાપા ઘણા ટાઈમે બહાર ગયા છે હાલો ને આપણે ફિલ્મ જોવા જાવી ગામમાં એક જ ટોકી ને એક જ બાંકડો ને એ ડર્ટી પિક્ચર જોવા ગયેલા પાછું અને એક બાંકડે ભેળું થઈ ગયું બધું મેં હવે ઇન્ટર પડશે ને લાઇટો થાય ને આબરું જાય તો છોકરાને મેં કીધું બેટા તમે શું લેવા આવ્યા હતા કે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા તમે આ પરજા ધીસ ઇઝ પરજા એટલે બાળકો છે એની મજા છે આ ગુજરાતી આપણે ભૂલીને જાય એનું ધ્યાન રાખવું આ તળપદી ભાષાને એટલી બધી મજા છે હા એ ડુમસડો પર એક ભાઈ મને ફાર્મ હાઉસમાં રોક્યો મને કે હવે વૈયા જાય છે હું હવે 6 વાગે જાગ્યો 7-8 જણામાં આમ બરમુડાની ટી શર્ટ પહેરીને હાલ્યા જતા એ ભાઈને મેં કીધું આ લોકો કોણ આમ હાલ્યા તો કીધું કરોડોપતિ બધા માણસો બિલ્ડરો છે અને શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ હાલે છે મેં આપણે ભલે લુખે છે હાલો ને આપણે હાલવી એને ક્યાં ખબર આપણે તાણીમાં સેવી એમ 2 કલાક એની હારે હાલ્યા 2 કિલોમીટર 3 કિલોમીટર જે ચોક બજાર આવી ગયો મેં તો એટલું બધું આ લોકો ન હાલતા આને પૂછો એને ઊભા રાખીને પૂછ્યું મેં તમે હાલવા નીકળ્યા હતા કે ના ભાઈ ના અમે તો સીધ કુટીર હાલીને જ આવીશ અમે 7 કિલોમીટર હાલી ગયેલા 7 દૂન 14 નવણા કોઠે પાછું આવવું મેં તો હવે ભૂખ્યા નહીં ગયેલા મેં તો 250 ગ્રામ ગાંઠિયા મગાવો 250 ગ્રામ ગાંઠિયા મગાવ્યા 3 ચા મગાવી અને હજી ખાવાની શરૂઆત કરતા કે એક ભિખારી આવ્યો મેં તારા ગાંઠિયા ખાવા છે કે તમે ખવડાવો ખાવી તો ભિખારીને કીધું 250 ગ્રામ ગાંઠિયા આને પીધું 250 ભિખારી કે 250 અમે કે કરીને ઊભા થયા પણ અમને ખબર પડે કે અમે બરમુડાની ટી શર્ટ પહેરેલા આમ નામ કરતા હતા ભિખારી ઓળખી ગયો કે નથી પણ ભિખારી તાજો બદલી થઈને સૌરાષ્ટ્રમાં આવેલો અહીંયા કે હું મૂંઝાઈ ગયા તમે કહી દે સુરત આવો એ કે હું બિલ સૂક્યો હતો બધાના અને ભિખારી અમારા બિલ સૂક્યા ને અમારા મગે ગયા મેં લોકો એટલા રૂપિયા ડાયરાને આપે અને આપણા બિલ ભિખારી સૂકવે ભિખારી કીધું અમે એવા માણસો નથી તું રિક્ષા બાંધી લે ભિખારી કે હું બોલ્યા મેં રિક્ષા બાંધી લે કે સાન ગાંઠિયા બરોબર છે હવે રિક્ષા હું કામ મારો મેં તમે કલાકાર સાહેબ કે ભિખારીના ગાંઠિયા ખાઈ જાય કલાકાર જ હોય કે હવે ચશ્મા નીકળી ગયા ચશ્મા લેન્સ આવ્યા લેન્સ હમણાં એક ભાઈ આંખમાંથી લેન્સ કાઢીને ઉડાડ્યો ને કેચ કરીને પાછો મૂકી દીધો મેં તમે શું કર્યું મને કે ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં કેવી બુદ્ધિ વાપરે ગામડામાં બુદ્ધિ છે હોય અમે ભાઈઓ કરતાં બહેનો વધારે બુદ્ધિશાળી ગારિયાધરની બાજુમાં 5 દી પહેલાં મારો પ્રોગ્રામ હતો તે એક રાંગે 12 મકાન સ્ટાઇલવાળા અને હું ફળિયામાં બેઠો હતો એમ એક બેન ફળિયામાં રોડામાં બાજરાના રોટલા બનાવતા એટલે મેં નજીકથી રોટલા આપણે જોઈએ ઘણા ટાઈમથી જોયા નથી એટલે બેને બાજરાનો રોટલો બનાવીને એક રોટલો તાવડી ઉપર નાખ્યો કે તાપ ઓલવાઈ ગયો એટલે મેં હવે બેન શું કરશે એણે ભૂંગળી લીધી ફૂંક મારી 1 લાકડું હળગ્યું ને 2 ન હળગ્યા એટલે બેનને મેં સલાહ આપી મેં તમે વધારે ફૂંક મારી હોત ને તો 3 લાકડા હળગ્યા તે બેન કે સુખદેવભાઈ તમને ન ખબર પડે બહુ વધારે ફૂંક મારવી ને તો જૂને રેખ્યા માથા ઉપર આવે પછી મેં નક્કી કર્યું કે જેટલું બહેનોને હળગાવતા આવડે એટલું ભાઈઓને ન આવડે એમ અને હવે સુધારા પર બધું આવી ગયું તમે જોવો એટલે રમી ટોકીઝમાં પિક્ચર જોવે કે મારી આગળ એક જણ હતો કે સુખદેવભાઈ મારે થૂંકવું છે મેં તો આગળવાળાને કોર્ટમાં થૂંકી જાય તો કે એને ખબર પડી ગઈ તો મેં તને પડી હું 3 વાર થૂંકી મને કે એકરો તો થઈ ગયું છો બધું કે એમાં નાનું છોકરું હારે લીધેલું મેં આના 200 રૂપિયા લાગશે તો કે એનું શું કરું મેં થેલીમાં નાખી દે છોકરાને થેલીમાં નાખી દીધું ટોકીઝમાં જતા ટોકીઝ કે થેલીમાં શું છે એમ ખોટું બોલ્યા મેં તેમાં ટિફિન છે ટિફિન ઓઈ લોકો વાંધો નહીં હું તો દાળ ઢોળા એટલે કહું પણ સાહેબ નથી મફતમાં મળતા એના ઋણ ચૂકવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા પરબની જગ્યામાં પાકિસ્તાનના 2 સૂફી ગાયકો આવ્યા એટલે સેવાદાસ બાપુને વાત કરી કે આપણી જગ્યામાં પાકિસ્તાનના 2 બહુ ઊંચા ગજાના કલાકાર આવ્યા છે આપણે એને મળવું છે બાપુ કે બોલાવો એને પાસે અને 2 ગાયક કલાકારો બાપુ પાસે ગયા અને બાપુએ પૂછ્યું કે તમે શું ગાઓ છો તો કે બાપુ અમે તો બહુ ઊંચા ગજાના કલાકાર સેવી અને 32 રાગ રાગણી અમે જાણવીશ તે સેવાદાસ બાપુ પૂછ્યું તું 33મો રાગ તમને આવડે છે કે બાપુ 33મો રાગ દુનિયામાં ક્યાંય છે જ નહીં તો કે અમારા સૌરાષ્ટ્રમાં છે તમારે સાંભળવો છે કે હા અને બરોબર પરબની જગ્યામાં 12 હવાબાને પોણો એક થયો અને કોઈ હરિહરનો જમવાનો હાથ પાડ્યો બાપુ કે 33મો રાગ છે આ એક રાગ આવડી જાય ને તો બીજા બધા રાગ એની પાછળ આવડે વિચાર કરો આ સૌરાષ્ટ્રની મજા છે અને બુદ્ધિ સૌરાષ્ટ્રમાં એટલે જ બધા ભગવાન મેજોરિટી જન્મા દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં વહી આવ્યા સૌરાષ્ટ્રમાં
કૃષ્ણ ભગવાન જન્મમાં ગોકુળમાં વહી આવ્યા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં. 12 જ્યોતિર્લિંગ શંકર ભગવાનના સામે પ્રથમ જ્યોતિર્લિંગ જો કે પ્રગટ થયું હોય તો વેરોળ સૌરાષ્ટ્રમાં. સ્વામિનારાયણ ભગવાન જન્મમાં સપૈયામાં વહી આવ્યા સૌરાષ્ટ્રમાં ગઢડામાં. સંત ભોજલરામ બાપુ ફતેપુરમાં ભગવાનને લાવ્યા. વીરપુરમાં જલારામ બાપુ ભગવાનને લાવ્યા. ગારિયાધારમાં વાલરામ બાપુ ભગવાનને લાવ્યા. 52 વખત કૃષ્ણ ભગવાને જૂનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કરાયું. હવે ઝાઝામ ઝાઝું જો ભગવાનને આવવું પડ્યું તો માત્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં, બાકી કોઈ રાજ્યમાં કોઈ દેશમાં ભગવાન ગયા નથી. ને કે કૃષ્ણ ભગવાન ધારે તો અમેરિકામાં કે આફ્રિકામાં જન્મ ન લે. અમેરિકામાં હું ગોપીઓ નથી, આલશીશન ગોપીઓ હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય કૃષ્ણ. 4-5 દી પહેલાં એક ભૂરીઓ અમારે ગઢડામાં આવ્યો, ધીસ ઇઝ ભૂરેશ, તે હાથમાં ધૂળી લીધી અને ધૂળામાં હુંઘી. એ કે 20 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી, બધી પોદળો છે. સુગંધ એવી ને એવી છે, માલ અવળો ઉપાડ્યો હતો. રામ અને રાવણનું યુદ્ધ પૂરું થયું, વાંદરા થાકીને બેઠેલા, કારણ કે વગર કારણે બાંધેલા, એને પર્સનલ ડખો કોઈ હતો જ નહીં. તો આમ બેઠા. એમાં પૂછ્યું કે વિમાન નીકળ્યું. એટલે એક વાંદરે બીજા વાંદરાને કીધું કે આ શું જાય છે? કે પૂછ્યું કે વિમાન, કે એમાં કોણ કોણ જાય છે? કે રામ, સીતાજી, હનુમાન, લક્ષ્મણ, હવે યુદ્ધ પતી ગયું, હવે રિટર્ન જાય છે. અન વાંદરા બાંધ્યા હો. એ કે પૂછ્યું કે વિમાન હતું? તો કે આ તો પહેલેથી પીડ્યું. તો પુલ હું કામ બાંધ્યો? 10 ફેરા કરી નાખ્યા તો મારા દાદા ઓલપા કામ કરે, હું આણપા કામ કરું. હાવ 0 બજેટનું બાંધકામની યોજના. તો કે આપણને લાવ્યું કોણ? તો કે હનુમાનજી. તો કે હનુમાનજીને બોલાવો, 1.5 મહિના લંકાઈ બાંધ્યા, ઉધારમાં આવાય નહીં આપે આવડે. એ હનુમાનજી આવ્યા ને મીંડ્યા વાંદરા રજૂઆત કરવા. એ કે ભલામણા હાવ ટાપ ઉપર મૂકીને વી ગયા, અમારું કંઈક વિચારો ખરા, કંઈક જનધન યોજના, કંઈક આધાર કાર્ડ, કંઈક ઘરનું ઘર, એક યોજના જ લાવો. તો હનુમાનજી કે લ્યો રામ પાસે. હનુમાનજી રામ પાસે કે મારી નાતનો ઉદ્ધાર કરો. ભગવાન કે એનો ઉદ્ધાર થઈ જ ગયો છે. એને થોડા પકડી અને જુદા જુદા ટાપુ પર ઘા કરો. એની આંખો નહીં ખુલે પણ વસ્તુ સારી બનાવશે. જાપાન, રશિયા, ચાઇના, વાંદર્યા. હમણાં સાંઈરામભાઈ ઘનશ્યામભાઈને અમે વિદેશ ગયા હતા. તે સાંઈરામભાઈ ઘનશ્યામભાઈ મને કહે સુખા તું હાવ કાઠિયાવાડી બોલે ક્યાંક ઇંગ્લિશ બોલજે, ઇમ્પ્રેશન થાય. તો મેં તો વાંધો નહીં. તો આમ એક હોટલમાં ગયા, મેં કીધું ઓર્ડર મને આપી દો. એક વેઇટર મેં તો ઓનિયન, તો ઓલો આમ નામ કરે. મેં તો ઓનિયન, તો ઓલો આમ નામ કરે. 3જી વાર કીધું. મેં તો આને હું સૌરાષ્ટ્રમાં મને ખબર છે કે ઓનિયન, હું આને નહીં ખબર હોય. બાજુને થાળમાં ડુંગળી બતાવે. મેં કે ડુંગળી કયો ને, હું જૂનાગઢનો છું કે. બોલો હવે આમાં ક્યાં ઇંગ્લિશ મીડિયમ ભણવું? અમારા ગઢડા મંદિરવાળા 2 ગેટ બનાવ્યા છે, 2 ગેટ. એમાં પમથી 2 જણા ફૂલ થઈ ગયેલા. અને 60 ફૂટ ગેટની ઊંચાઈ છે, 60 ફૂટ. એ કે મોટા નીચો નમી જાય છે નકર અડી જાઉં. 60 ફૂટ અડી જાય? એ કે નીચો નમી જાય છે નકર અડી જવું છે. રાતે 1:30 વાગે 2 4 પીગી થયા. આમ એક પોલીસવાળો ભાળી ગયો, 2 હોક્યું મારી હતી. એટલું બધું નિમા તો અડી ગયા. કેવી બુદ્ધિ છે, વિચાર કરો તમે. એટલે આશ્ચર્ય છે. એમ જે બોલવી ને પણ દાંત કાઢે ને એને ડિલેટ કરી નાખવાનું. આ સત્સંગ છે, આ સાહિત્ય છે, આપણા જૂના ભજનો છે, એ સાંભળો, એ જીવનમાં ઉતારવાના છે. સુરત એટલે સુરત છે. આ જે કાંઈ વસ્તુ બને ને 2 વસ્તુ માટે માણસો આવે છે. એક ફાળા હાટું અને એક હાળા હાટું. એક ફાળો થઈ જાય ગમે ને વાહડો ખોડો એટલે, ને એક હાળાનો વેહવળ થઈ જાય. શ્યામાં છે કે એમ્બ્રોઇડરીમાં. અને સુરતની સોસાયટીમાં તમે નીકળો કેટલી મજા આવે. 2 ગેટની સોસાયટી હોય, એમાં પછી લખ્યું ઈશ્વરનગર કો આ, પ્રભુનગર કો આ, રામનગર કો આ. મેં તો કો આ શું છે એ હેડી ઉતરીને એક બેનને પૂછ્યું કો આ એટલે હું? તે કે કોકની ઓળખાય હા પાડે રહેવાય નહીં. એટલે બોલો. અને આ યુવાનો બેઠા તો એક પ્રસંગ કહીને આપણે જે કાર્યક્રમને, કારણ કે ઘણો સમય થઈ ગયો છે અને આપ બધા અત્યાર સુધી બેઠા અહીં અમને સહન કરો છો. ઘરે જઈને એક જણો કહેતો સિંહથી ન બી, વાઘથી ન બી, દીપડે ન બી. છોકરા કે મારે બાન કહું તો કે રહેવા દે રહેવા. કેવા કંટાળ્યા છે વિષય કહો. અમારે ગઢડા તાલુકાના આમાં છે ને ખબર છે કે ડૉક્ટર જીવી કળથિયા સાહેબ છે, સાંઈરામભાઈ મળવા જેવા ડૉક્ટર, એક દેવ જેવો ડૉક્ટર. તમે કલ્પના ન કરી શકો. હમણાં પૂછ્યું મોરેર બાપુ મારા ઘરે આવ્યા ને એટલે મેં બાપુને રિક્વેસ્ટ કરી કે બાપુ એક ડૉક્ટરને મળવાનું છે. અને બાપુએ ખાસ એને બોલાવીને એના દવાખાને કે પણ સાહેબ તમે કલ્પના ન કરી શકો. એક સંત કે એક સાધુ સંસાર ત્યાગી ન સેવા કરે એવું તમે એના દવાખાને જાઓ ને આંખમાં આહોડા પડી જાય કે આ કળયુગમાં આવી સેવા કરવી કોઈની તાકાત નહીં. સાહેબ રોજના 500 થી 600 દર્દી આવે. છેલ્લા 45-50 વર્ષથી એક દર્દીને એમ નથી કીધું કે તું મને 10 રૂપિયા દેતો તો. દર્દી પૂછે તો રૂપિયા લેવાના, જાય તો હજારો દર્દીને જવા દીધા. એટલું નહીં સાહેબ, 108ની એમ્બ્યુલન્સની સુવિધા નહોતી 1982-83 પહેલાં. તો કોઈ ગરીબ દર્દી આવે અને આહોડા પડી જાય કે આ કેસને ભાવનગર કે અમદાવાદ લઈ જવો પડશે. સાહેબ એની એમ્બેસેડરમાં 10 થી 15 હજાર દર્દીને એના ડીઝલે આ ડૉક્ટરે ભાવનગરને અમદાવાદ સુધી પહોંચાડ્યા. આવો ડૉક્ટર. અને એટલું નહીં, એક રાત ડૉક્ટરને એવી નથી કે કાલ તમે ગઢડા આવો
અને એના ઘરે જઈને બેલ મારો, દાંત કરતો કરતો ડૉક્ટર બારો આવે અને રાતે 300 દર્દી આવે તો કોઈ દી રૂપિયા એને નથી દીધા. આવો ડૉક્ટર. અહીંયા જે દર્દી આવે એ કેવા આવે છે પાછા માથા ફેરેલા. પમદી 2 દર્દી ઊભા હતી કે સાહેબ શું થાય છે? કે મારા હાળો થાય કે એમ નહીં, તને શું થાય છે એમ કહું. હવે આવા દર્દીને હારા કર્યા ડૉક્ટરને ધન્યવાદ ન દેવા જોઈએ. અમારે ગઢડાનું હોસ્પિટલમાં એક દર્દી ભાગ્યો એમાં ડૉક્ટર એને નર્સ એને કમ્પાઉન્ડર દર્દી આગળ મેં છું છે મને કે વાત જ જવા દો. આ દર્દી નથી જતો, મારી પ્રતિષ્ઠા જાય છે. આ ઓપરેશન થિયેટરમાંથી 3જી વાર ભાગે છે. મેં થાય છે હું તો કે મગજનું ઓપરેશન કરવા આવે છે ને વાળ કપાઈને વિયો જાય. એ કંઈ ખબર નથી પડતી. હેર કટિંગ સલૂન છે હોસ્પિટલ. એક ડૉક્ટર સાહેબ મારે હાવ ટાટા છે, એમ ધીરું ધીરું બોલે છે. દર્દી એમ હાલો હતો ને કે પૂછે કેમ લાગે છે? બોલે કે મને નજીક તો આવવા દો. એ કે કેમ લાગે છે? પછી ઇન્જેક્શન ભરે, કેમ લાગે છે? ઇન્જેક્શન દઈ દીધું, કેમ લાગે? દર્દી થાકી ગયો અડધી કલાકથી, કેમ લાગે કેમ લાગે? દર્દી બહાર નીકળ્યો કે સાહેબ રૂપિયા કેટલા આપવાના? તો કે 150 રૂપિયા. એટલે 10ની નોટ કાઢી, કેમ લાગે? અડધી કલાક પછી બીજી 10ની નોટ, કેમ લાગે? ડૉક્ટર કે હવે કોઈ ન કહું કેમ લાગે છે. અમારા ગઢડામાં એટીએમ છે, એટીએમ એમાં હું પૈસા લેવા મળે ગયો, મેં કાર્ડ અંદર નાખ્યું ને તરત અવાજ આવ્યો, કૃપયા કાર્ડ વાપસ લેજે, આપકા રૂપિયા વિજય માલ્યા લે ગઈ. વિજય માલ્યા ઉપર વેગે એટલે જ આપણા ડોહલા કહેતા હતા ને હારા માણસને પૈસા આપો, હાલ્યા માલ્યા ન આપતા. આપણા વડીલો જે બોલ્યા હા શું પીડ્યું છે. આપણી ડોસ્યું ગીત ગાતી, મારે મોલે પધારો માવત આપતા. મોલ શું હોય છે? મેગા મોલ બિલ્યા ને. આપણા ડોહલા ન કહેતા અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ, અમે 10 રૂપિયામાં કેટલી વસ્તુ લઈ આવતા, પણ એ વખતે સીસી કેમેરા નહોતા ને, અડધું ચોરી આવતા હતા. એટલે એક ફરમાશ આવી છે જોક્સિંગ કાર્યક્રમ આગળ આપણે દબાવી, કારણ કે હવે ઘણી વાતો થઈ ગઈ, ઘણા ગીતો, સાહેબે ઘણો આપણને સપોર્ટ આપ્યો અને સરસ બધું અહીં બધું ખરસ બંધ જામી ગયું, એક રસ થઈ ગયું છે. અને તમે હજી બેઠા એ 100 વર્ષના થાય છો. પછી જીતુભાઈને એમ થયું હું થાય હવે એમ, પણ મજા આવી એમ, આનંદ. અને ડાયરો આનંદ જ કરવાનો હોય ને, મજા આવે એમ. અને કે અમારા ગામમાં 2-3 જણા હમણાં મહાબળેશ્વરના લોનાવાલા ગયા હતા, તો ભણના દીકરા 3 પીતા હતા. ત્રણે જ પેક વીધેલા. એ કે હવે જાગીને 3ને એક પેક પીવાનો. ભણના દીકરા બોટલ ઉપર લાઈનો દોર્યો, એટલો તારો એટલો તારો એટલો તારો, 3 લાઈન દોરી. બોલો હાવ શેલી લેન વાળો બધાનો પીને રાતે હોઈ ગયો. બોલે કે અમારો શું કામ પીધો? કે મેં મારો પીધો, તમારો આડો આવતો. બોલો હું આને કરો તમે, આ ક્યાં મૂકવા જવા? એટલે આ શરત છે માત્ર. પણ ફરમાશ આવી તો કે આ જોક્સ તો જૂનો થઈ ગયો સુરતમાં તો, પણ ગામની અંદર હડકાય કૂતરા બહુ થાય. અહીં હડકવા ન પડે એનું કારણ શું? આલ્સિશન કૂતરા હોય, પાર્લે ખાતા હોય અને લક્ષથી નાતા હોય, એને હડકવા ન પડે. અમારે બાજાના રોટલા ખાઈ ગયા, અમારે પૂરી આવે બાજાના રોટલા દીધા, ઉપર માખણ દીધું, માખણ ખાઈ ગયા, રોટલાના ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? કે ડીશ નથી, રોટલા છે. હા, અમેરિકામાં સિસ્ટમ છે. અમેરિકાના એરપોર્ટ ઉપર તમે જાઓ, તમારી સુટકેસ ખોવાય જાય, તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. આપણે ઘરે ખોવાનો તો 4 દી મળે, 3 દી બાદ જાય. તમે મૂકી હવે જડી ગઈ છે. એટલે ગામની અંદર હડકાયું કૂતરું કવડે એટલે હડકવા ઉપડે, જેને કવડ્યું એને હડકવા ઉપડે, એટલે એનો સ્વભાવ હડકવા જેવો થઈ જાય, વાવ વાવ કરે. એમ એક બાબાને હડકાયું કૂતરું કવડ્યું તો એનો સ્વભાવ હડકવા જેવો થઈ ગયો. ડૉક્ટર કેનું કરવું હું? તો કે 500 રૂપિયાનું 3 ઇન્જેક્શન આપો, કદાચ હડકવા કાબુમાં આવી જાય. 500 3 ઇન્જેક્શન આપે, હડકવા કાબુમાં આવી ગયો, પણ સહેજ અવાજ રહી ગયો. ડૉક્ટર કે એટલો અવાજ તો મેં હવે આખી જિંદગી રહે. તો દાદાને તેમ કંઈક પૂછો ને તો સહેજ હડકવાની અસર રહી ગઈ. આપણે કે દાદા મજામાં? તો કે હમણાં તો સારું છે. આવું પમદી 2 સફરજન ખાતા હતા, આવું પમદી અમદાવાદવાળા વેવે આવવાના છે, આવું. એ કે દિવસે કાંઈ વાંધો નથી રહેતો, એકવાર ઉલટી થાય છે. એટલે ગુજરાતના જાજરમાન કલાકારો જેને કહેવાય કે દર મહિના 3 ટ્રીપ મારતા છે. કાલે તો આફ્રિકા આવ્યા. હા, કાલે આફ્રિકા હતા, ત્યાંથી આવ્યા. આ નકર વિદેશ એમ ગયા હતા, પણ મારા ભાગમાં પ્લાન જે આવ્યું એટલી તાણ મેં સાયરામભાઈ જોઈએ જ નહીં. કેવું તાણવાળું પ્લાન! ભાવનગર તું ભીમજીભાઈ પ્લાનમાં ચડ્યો ને, એર હોસ્ટેસ મારી પાસે થેપલા માગજી. મને કંઈક લાવ્યા જીવાને કે બોલો, એટલી તાણ જ મેં જોઈ લી. અને મારી હારે તો હાવ પેલો ઓલો પ્લેનમાં દાદરા ચડતો મને કે પેટ્રોલ લેશે ને, ધક્કા નહીં બરાબર લે. અને મારા ભાગમાં પ્લેન કેવું આવ્યું, અંદર એર હોસ્ટેસ આવી ને એ બધી ગઢિયું 60 વર્ષે આકાશમાંથી ઉતર્યા ભોળી ભવાનની માઓ. મને કે બટા શું ખાય છે? મેં માં ગળા ભા, આ ઉંમર એમી નહોતી ધારી કે અમારા ભાગમાં તમે જ આવશે. એમાં મારી હારે હતો તો પાછો પાયલોટ પાસે ગયો કે 4 ભાઈ 20 લે. પછી 4 ભાઈ પાસે કે બગોતરા રાખજો ને, ઘડી કે આ બગોતરા રહેવાનું છે, આ ઉપરથી હાલવાનું છે. એમાં એક છોકરી મને ઓળખી, મને ઓ મિસ્ટર સુખદેવભાઈ ધામિલિયા. હું તો આમ અચંબામાં પડી ગયો. મેં એર હોસ્ટેસ મને ઓળખે?
મેં કીધું તું મને કઈ રીતે ઓળખે તો કે તમારા ઘણા ટીવી ચેનલમાં પ્રોગ્રામ જોઉં છું, તમને જોયા છે, હું અમદાવાદની છું ને તમારે કંઈ જમવું છે? હું તો રાજી થઈ ગયો, એટલું પ્રેમથી પૂછ્યું. મેં તો વઘારેલો થોર દેતો ખાઈ જાવ છો તે. હા, મેં કીધું તો લઈ આવો. તો હું લઈ આવો? ઓર્ડર આપો, ઓર્ડર. હા, હું ભૂખ્યો થયેલો, મેં છોકરીનો ઓર્ડર લખાવ્યો. મેં લખો થેપલા, દહીં, કઢી, ખીચડી, પાપડ. મને કહું ઉભા રહ્યો. મેં કેમ? મેં કીધું હજી ઘણું લખે. મને કહું ઉભા રહ્યો, એમી જે દેવી નહીં મળે, આ પ્લેન છે, પટેલ સમાજની વાડી નથી ગઈ. હા, એમી જે દેવી મળે ને પ્લેન એવું અદભુત, પણ વિદેશમાં જાવ મજા હશે. હા, એમાં મેં તમને કીધું ને હમણાં એક છોકરાને પ્રશ્ન પૂછ્યો હતો, એ કે કોલમ્બસ કોણ હતો? તો કે પટેલ. તો કે કેમ? તો કે વગર વિઝા અમદાવાદ અમેરિકા વયો જાય પટેલ જ હોય. હમણાં તો એક પટેલ નર્ક અને સ્વર્ગની વચ્ચે ઊભો હતો. યમરાજા આવ્યા. એ કે તમારું પુણ્ય હરખું છે અને પાપે હરખું છે, તમને બેમાં જ માફી આપવામાં આવે છે. હવે તમે જે કહો એ તમને કરી દેવામાં આવે. તો પટેલ હોશિયાર બહુ ને, એમાં સુરતનો હોય છે. એ કે નર્કમાં નથી જવું, સ્વર્ગમાં નથી જવું, રોડ ટચ. એક દુકાન આપણે કરી છે. આ વેપારી લાઈન એટલે ગુજરાતી બધે પહોંચ્યા છે. શેર બજાર સિવાય ક્યાંય પાછા પીડ્યા જ નથી. અને હવે તો સુધારો ઘણો આવી ગયો ઇમ્પોર્ટન્ટ. પણ આગળનું પરિવારની વાત આપણે કરીશું. ઘણો સમય થઈ ગયો છે. વળી પાછ ઘનશ્યામાને કહું કાર્યક્રમનો દોર આગળ ધપાવે. હજી 2 કલાક આપણે સાંભળવાના છે. હું વળી સમીર બીજી વાર આવીશ. ઓ